ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. હવે આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર વિભાગ 1 એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર છે એના વિશે ચર્ચા કરી રહ્યા છે. અગાઉના પ્રશ્નની અંદર કે અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે વાણિજ્ય પત્રોમાં જે પૂછપરછના પત્રો લખવામાં આવે છે, આવા પૂછપરછના પત્રો કેવી રીતે લખવામાં આવે છે એ અંગેની સૂચનાઓ અને પૂછપરછના પત્રોનું એક ઉદાહરણ આપણે જોયું. હવે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ વ્યાપારી છે, ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી એટલે કે સામાન્ય રીતે ગ્રાહક જે કહીએ આપણે, અહીંયા જથ્થાબંધ વ્યાપારની વાત છે, એટલે કે ખરીદ કરતા એ અન્ય કોઈ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદવા અંગે પૂછપરછ કરતો પત્ર લખે છે. પૂછપરછ કરતો પત્ર જ્યારે લખે છે તો સામે વેપારી કે ઉત્પાદક, બરાબર, અહીંયા કોઈ વ્યાપારી છે. અગાઉના આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે કે એક તપસ્વી ટ્રી રાઇડર્સ નામનો વ્યાપારી હતો. એને વિવિધ પ્રકારની ચા છે એ ગુજરાત ટી ડેપો પાસેથી ખરીદવાની ઈચ્છા હતી, બરાબર. એટલે એના ભાવ, એની કિંમત શું છે, એના પ્રકાર શું છે, એને કયા પેકિંગમાં મેળવી હતી વગેરે અંગેની જે પણ સૂચનાઓ હતી એ પત્રની અંદર લખી હતી. હવે જેવી તપસ્વી ટ્રી રાઇડર્સ છે એ પત્ર ગુજરાત ટી ડેપોને મોકલશે, એટલે ગુજરાત ટી ડેપો છે એનો વળતો જવાબ આપશે, બરાબર. એનો વળતો જવાબ એટલે કે પ્રત્યુત્તર આપશે. બરાબર. સામે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછીએ તો એનો સામે આપણને જવાબ મળતો હોય છે. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર. વાણિજ્ય એટલે માહિતી સંચારની પ્રક્રિયા આખી ભણે આપણે, બરાબર. એમાં બોલનાર હોય, વિચારોને કેવી રીતે રજૂઆત કરે, વિચારો કયા માધ્યમથી મોકલે, પછી મેળવનાર સુધી પહોંચે એટલે કે સાંભળનાર સુધી, અને પછી એનો પ્રતિભાવ આપે, બરાબર. તો સામે દરેક જે માહિતી સંચાર થતી હોય એનો પ્રતિભાવ આપવામાં આવતો હોય છે. તો જ્યારે પત્ર લખવામાં આવતો હોય છે કોઈ વેપારી એટલે કે ગ્રાહક દ્વારા અન્ય વેપારી કે ઉત્પાદકને પત્ર લખવામાં આવે વસ્તુની ખરીદી અંગે પૂછપરછ કરતો, તો પૂછપરછના પ્રત્યુત્તરની અંદર સામો વેપારી કે ઉત્પાદક જે છે એ સામો પત્ર લખે એને આપણે કહીએ છીએ પ્રત્યુત્તરનો પત્ર, બરાબર. આ આખો જે મતલબ છે પ્રત્યુત્તરનો થાય છે. છતાં પણ આપણે એની થોડીક સમજૂતી છે જોઈએ તો જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ, બરાબર, એટલે કે ઈચ્છાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે, બરાબર. એવું જરૂર નથી કે માત્ર કોઈ એક જ વ્યક્તિને લખવાનો હોય. આપણે અલગ અલગ વ્યક્તિ પાસે કે વેપારી પાસે જઈ અને એમના વસ્તુ, એની ગુણવત્તા અને ભાવની ગણતરી કરીએ. પહેલાં સરખામણી કર્યા પછી આપણે નિર્ણય કરીએ કે કયો વેપારી છે કે કયો ઉત્પાદક છે એની વસ્તુ ખૂબ સારી છે, બરાબર. એ ઉપરાંત કયા વેપારીના ભાવ પરવડે એવા છે, બરાબર. આપણે દરેક 3-4 વેપારીઓ સાથે પૂછપરછ કરવી જોઈએ અને પછી નિર્ણય કરવો જોઈએ કે કયા વેપારી પાસે કે ઉત્પાદક પાસેથી આપણે વસ્તુ ખરીદવી છે, બરાબર. સામાન્ય આપણે બજારની અંદર કંઈક ઘર વિખરી કે કપડાઓ ખરીદવા જતા હોય તો પણ આપણે 1-2 દુકાનો ફરતા હોઈએ છીએ, બરાબર. એની અંદર ભાવ પૂછતા હોઈએ છીએ, કેવી ગુણવત્તા છે. આપણને એવું લાગે કે ગુણવત્તા પણ સારી છે અને ભાવ પણ સારો છે તો આપણે ત્યાંથી ખરીદી કરતા હોઈએ છીએ, બરાબર. એટલે ખરીદી કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણને પરવડતો ભાવ, બને તેમ ઓછો ભાવ અને સારી ગુણવત્તા સાથે જો ઓછા ભાવમાં મળતું હોય તો એ જ વસ્તુ ખરીદવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ, હવે. તો હવે આ પત્રોના જવાબ રૂપે, બરાબર, એટલે કે જે પૂછપરછનો પત્ર છે સામેનો જવાબ આવે એટલે જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહેવામાં આવે છે, બરાબર. આ જે સામે પત્રો આવે છે, પૂછપરછ કરી હોય અને સામે જવાબ આપ્યો તો એને આપણે કેવા કહીશું? પ્રત્યુત્તરના પત્રો કહીશું. હવે જેવી રીતે આપણે પૂછપરછના પત્રો લખતા હતા અને પૂછપરછના પત્રોની અંદર પત્રો લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, એવી જ રીતે જ્યારે કોઈ ઉત્પાદક કે વેપારી દ્વારા પત્ર લખવામાં આવે છે, કયો? પ્રત્યુત્તરનો પત્ર, બરાબર. એકવાર સામે પૂછપરછ થઈ ગઈ છે, હવે પૂછપરછનો આપણે પ્રત્યુત્તર આપવાનો છે. તો પ્રત્યુત્તરની અંદર પત્રો જે લખીએ છીએ એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની આપણે ચર્ચા આ પ્રશ્નની અંદર કરવાની છે, બરાબર. તો સૌપ્રથમ પહેલાં આપણે જોઈએ કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, બરાબર. કઈ બાબતો જે છે એ પૂછપરછના જે પત્રો આવે છે એના પ્રત્યુત્તર આપવાના છે ત્યારે બાબત ધ્યાનમાં રાખવાની છે. એ બાબત કોણ ધ્યાનમાં રાખશે? વેપારી અથવા તો ઉત્પાદક ધ્યાનમાં રાખશે, બરાબર. હવે ગ્રાહકે પોતાનું કામ કરી દીધું છે, વેપારીએ કઈ વસ્તુ એની પાસે છે, કેવી ગુણવત્તામાં છે, એનો શું ભાવ છે, એનું સૂચિપત્રકમાં શું માહિતી છે, એને નાણાં કેવી રીતે ચૂકવવાના છે, પરિવહન ખર્ચ કોણ ભોગવશે વગેરે અંગેની વેપારી શરતો જે છે એ પ્રત્યુત્તરના પત્રોમાં જણાવવામાં આવે છે. તો એક પછી એક જોઈએ શું લખવાનું છે એની અંદર. પહેલા જ મુદ્દાની અંદર આપણે જોઈએ
તો પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચાણમાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલસામાનમાં રસ લીધો છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે કોઈપણ વેપારી કે કોઈપણ ગ્રાહક આપણી વસ્તુ ખરીદવા માટે આવે છે એનો મતલબ એવો છે કે આપણા ઉત્પાદનો અથવા તો આપણા માલસામાનની અંદર સામેવાળાને કંઈક રસ જાગ્યો છે. બરાબર, એને ખરીદવા માટેની ઈચ્છા થઈ છે, એટલા માટે આપણે એનો આભાર માનવો જોઈએ. બરાબર, એ બદલ તેનો આભાર માનવો જોઈએ. હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક છે. બરાબર, એટલે ભવિષ્યનો. અત્યારે તો માત્ર પૂછપરછ કરવા આવ્યો છે. બરાબર, પણ આગળ જઈ અને આપણો કાયમી ગ્રાહક પણ બની શકે છે, એટલે કે વાસ્તવિક ગ્રાહક બની શકે છે કે જે રોજે રોજ આપણી પાસે વસ્તુ ખરીદી જાય. હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષાની અંદર કે આપ, તમે, બરાબર, તું તુકારો કરવાની જરૂર નથી અહીંયા, કારણ કે વેપારી બંને સરખા હોય છે સામાન્ય રીતે. એટલે એક વેપારી અન્ય વેપારીને જો માન આપે તો જ વાણિજ્ય પ્રવાહની અંદર એકબીજાનું માન જળવાય રહે. બરાબર, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે વિવેકી ભાષામાં આપ જેવા શબ્દો છે, તમે છો, તમો, બરાબર, વગેરે જે શબ્દો છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વલણ દાખવાની કાળજી લેવી જોઈએ. બરાબર, એટલે કે સામેવાળો વ્યક્તિ સામેથી એને આપણા ઉત્પાદનોમાં રસ દાખવ્યો છે એટલે આપણે એને વ્યવસ્થિત આભાર માની અને આપણે એને વ્યવસ્થિત વલણ આપવું જોઈએ, એટલે કે આપ જેવું વલણ આપવું જોઈએ. આ પહેલી બાબત છે. નંબર 2ની અંદર પૂછપરછના પત્રના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક કે તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ. બરાબર, તો સામાન્ય રીતે વાત કરું તો 2 જૂન 2020ના રોજ કોઈ વેપારીએ એક વેપારીને પત્ર લખ્યો છે, પૂછપરછનો પત્ર. બરાબર, હવે સામે 3-4 તારીખે વેપારીને પત્ર મળી જાય તો ધારો કે 10મી જૂન 2020ના રોજ ઉત્પાદક પાછો પ્રત્યુત્તરનો પત્ર લખતો હોય ને તો એને પત્રમાં લખવાનું કે તારીખ 2 જૂન 2020ના રોજ આપે વિવિધ પ્રકારની ચાની ખરીદી અંગે પૂછપરછ કરતો પત્ર અમને લખ્યો હતો. બરાબર, આ વસ્તુ લખવાની છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, એટલે કે સંદર્ભ હોય તો સંદર્ભ, ક્રમાંક હોય તો ક્રમાંક અને તારીખ હોય તો તારીખ. બરાબર, જે પણ વિગતો આવશે એ આપણે જેમ જેમ અભ્યાસ કરીશું એમ આપણે આગળ ભણતા જઈશું. હવે નંબર 3ની અંદર પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપી ઉત્તર આપવો જોઈએ. બરાબર, જેટલો બને તેમ ઝડપી પ્રત્યુત્તર આપવાનો છે. બરાબર, તાત્કાલિક આપવાનો છે. જો કોઈ સંજોગોમાં માલસામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી છાપ ઊભી થાય છે. બરાબર, જો પત્ર મળ્યા પછી આપણે એનો અભ્યાસ કરવાનો કે જે વ્યક્તિ આપણને પૂછપરછ કરી રહ્યો છે, જે ગ્રાહક, શું એ પ્રકારની વસ્તુ આપણી પાસે છે, એને જે પણ માહિતી જોઈએ છે એ પ્રમાણે આપણે એને છૂટછાટ આપી શકીએ એમ છે, એની શરતો પ્રમાણે યોગ્ય આપણે એને માહિતી આપી શકીએ એમ છે. જો એવું હોય તો એને ઝડપથી આપણે પ્રત્યુત્તર આપવાનો છે. બરાબર, એટલે કે પ્રત્યુત્તરનો પત્ર છે એ ઝડપથી આપવાનો છે. ઉદાહરણ તરીકે 2જી તારીખે પત્ર મળ્યો તો 10મી જૂન છે એ તરફ જલ્દી જ કહેવાય, પણ છતાં પણ જો આ પત્ર છે એ 5મી જૂનની આસપાસ લખાણું હોય ને તો વધુ સારું છે. બરાબર, 5 કે 6 જૂનની આસપાસ, કારણ કે પત્ર લખ્યા પછી 2 દિવસે પહોંચે, 1 દિવસે પહોંચી જતો હોય સામાન્ય રીતે, તો 1-2 દિવસની અંદર પાછો પ્રત્યુત્તર મળી જાય તો ઝડપથી મળ્યો કહેવાય. બરાબર, તમે 10, 12, 15 તારીખે લખો તો સ્વાભાવિક થોડું મોડું થયું કહેવાય. બરાબર, કદાચ એવું બને કે એ સમય દરમિયાન બીજા કોઈ ઉત્પાદકનો પત્ર એને મળી ગયો હોય અને એને માહિતીને સારી લાગી હોય અને એનો ઓર્ડર પણ આપી દીધો હોય તો તમારા હાથમાંથી મોટો ઓર્ડર છે એ જતો રહેશે. બરાબર, એટલે ઝડપથી જેમ બને તેમ. અને કદાચ તમારી પાસે એવું હોય કે માલસામાન હાલમાં ઉપલબ્ધ ના હોય તો તમારે કહેવાનું, પ્રત્યુત્તર લખીને જ કહેવાનું કે ભાઈ હાલની અંદર તમે જે વસ્તુ ખરીદવા માંગો છો એ બદલ આપનો આભાર, તમે અમારા ઉત્પાદનોમાં રસ દાખવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, પણ હાલની અંદર તમે જે વસ્તુ ખરીદવા માંગો છો એવી વસ્તુઓ અત્યારે અમારી પાસે સ્ટોકમાં ઉપલબ્ધ નથી. બરાબર, તો જ્યારે પણ આ વસ્તુ અમારી પાસે આવશે ત્યારે અમે સામે તમને પ્રત્યુત્તર આપી અને જણાવશું કે અમારી પાસે વસ્તુ આવી ગઈ છે. બરાબર, તો બંને અંગેનો જો વસ્તુ હોય તો સ્વાભાવિક લખવાનો જ છે, ન હોય તો પણ લખવાનો. જો ન હોય તો લખશું ને તો સામેવાળા જે પૂછપરછ કરનાર વ્યક્તિ છે એના માનસપટ પર આપણી સારી અસર પડશે. બરાબર, કે ભાઈ આ માણસ જેન્યુઅન છે અને એને ખબર છે કે ભાઈ આપણી પાસે વસ્તુ નથી પણ છતાં પણ એને સામે જવાબ આપણને આપ્યો છે, એટલે કન્ફ્યુઝન ના રહે કે ભાઈ કાલે આવશે પત્ર, 2 દિવસ પછી આવશે, 3 દિવસ પછી આવશે. પછી આપણને એમ થાય કે જ્યારે આપણી પાસે માલ સામાન ત્યારે આપણે એને પત્ર લખીશું, પણ એવું કરાય નહીં. બરાબર, બીજી વાર જ્યારે જરૂરિયાત હશે તો બીજી વાર પણ આપણને જે લક્ષ્ય પત્ર, બરાબર, ઉત્પાદનો ખરીદવા માટે.
આગળ ચોથા નંબરમાં જોઈએ, આ પત્ર સાથે માલસામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે, બરાબર, તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્રક મોકલવું જોઈએ, બરાબર. એટલે કે અગાઉના ઉદાહરણમાં આપણે જોયું એ પ્રમાણે કે કોઈ વેપારી છે એ અન્ય વેપારી પાસેથી ચાની ખરીદી કરવા માગે છે, તો ચાની ખરીદીમાં ચાના કેટલા પ્રકારો છે, બરાબર, એ પ્રકારના ભાવ શું છે એનું એક આખું પત્રક માહિતી આપતો હોય છે, બરાબર. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો એવું પત્રકનું ઉદાહરણ આપું તમને, તો ધારો કે તમે ફ્રીજ ખરીદવા જાઓ, તો જ્યારે તમે ફ્રીજ ખરીદવા જાઓ તો ધારો કે કોઈ એલજી નામની કંપની છે એનું ફ્રીજ ખરીદવા જાઓ તો એનું બ્રોશર આખું આપે તમને, બરાબર. એક આખું એક પતાકડું હોય, એની અંદર એના જેટલા પણ કલર આવતા હોય ફ્રીજના એ તમામ કલરના ફોટોસ દર્શાવેલા હોય. ત્યાર પછી એની કેપેસિટી કેટલી છે, કેટલા વોલ્ટેજ ખાશે, એટલે ઉપયોગ કેટલો કરશે વિદ્યુતનો, વીજળીનો, તમામ માહિતી જે છે એ ફ્રીજ વિશે તમામ માહિતી પત્રકમાં લખેલી છે, બરાબર. એને આપણે બ્રોશર કહીએ છીએ, પેમ્ફલેટ કહીએ છીએ. એવું જ એક સૂચિપત્રક હોય, ભાવ સાથે સૂચિપત્રક છે, એ આપણે પ્રત્યુત્તરના પત્રમાં મોકલવાનું છે. હવે આગળ જોઈએ, જો શક્ય હોય તો નમૂનો મોકલવો જોઈએ, બરાબર. શક્ય હોય તો નમૂનો પણ મોકલી આપવો છે, બરાબર. પહેલાં ઉદાહરણ તરીકે અહીંયા ચાના વેપારી તો શું હોય કે 100 ગ્રામ કે 150 ગ્રામ જે ચાના પેકેટ છે નાના એકદમ, એ મોકલી આપવા જોઈએ કે આટલા પ્રકારના ચા અમારી પાસે છે અને એનો ભાવ આટલો છે, બરાબર. એટલે સામેવાળો માણસ છે એ એક વ્યવસ્થિત રીતે જોઈ શકે કે આ પ્રકારની ચા છે, આ પ્રકારની ચા છે અને આ પ્રકારની ચા છે, બરાબર. એના આધારે એ ખરીદવાનો નિર્ણય લઈ શકે છે. અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા શું છે, ધારો કે આપણે કાર ખરીદવી છે, બરાબર. તો કાર ખરીદવાની અંદર એવું નથી બનતું કે આપણે ઘરે મોકલી દે નમૂનો, બરાબર. તો આપણે ઉપયોગ કરી લઈએ, પણ શું હોય સામાન્ય રીતે કે આપણે વ્યક્તિગત રીતે ત્યાં જઈએ ખરીદવા માટે, ત્યારે જતા હોય પહેલાં આપણે વસ્તુની મુલાકાત લઈએ કે ખરેખર કેવું છે, બરાબર. ખરેખર આપણે કાર ખરીદવા જતા હોય કે મકાન ખરીદવા જતા હોય તો આપણે ત્યાં વ્યક્તિગત મુલાકાત લઈએ કે ભાઈ મકાન કેવડું મોટું છે, બરાબર, કેવી સાઇઝનું છે, કેવા પ્રકારનું ફર્નિચર અંદર વગેરે વસ્તુ છે એ આપણે જોતા હોય છે. પછી એ અંગે નિર્ણય કરીએ છીએ પછી આપણે, બરાબર. એટલે શક્ય હોય તો નિદર્શન માટે સામેવાળો વેપારી આવી શકે એવું હોય તો એને પણ આપણે બોલાવવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ 5મા નંબરની અંદર, એટલે કે 5મી બાબત કે જે ધ્યાનમાં રાખવાની છે પ્રત્યુત્તરમાં, માલસામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત, એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ વગેરે અંગે તથા શાખના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ, બરાબર. હવે કોઈ વેપારી જે છે એ વસ્તુ ખરીદવા માગે છે, કોઈ વેપારી વસ્તુ ખરીદવા માંગે છે એ અંગે પૂછપરછ કરે છે. હવે જ્યારે પૂછપરછ કરતો હોય ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે શું એ શાખનો સમયગાળો, શાખ એટલે ઉધાર વેચાણ, બરાબર. શાખ એટલે ઉધાર વેચાણ. હવે આ જે ઉધાર વેચાણ જે છે ને એ ઉધાર વેચાણ કેટલા દિવસ માટે છે, કેટલા દિવસ માટે ઉધાર વેચાણ કરવાનું જેની વાત છે, 15 દિવસ, 20 દિવસ, મહિનો, 60 દિવસ, 50 દિવસ, જે પણ તમે આપી શકતો એ પ્રમાણે. અને અહીંયા જે ચૂકવણી જે કરવાની જેની વાત છે, અહીંયા જે ચૂકવણી કરવાની છે એમાં તમે શું રોકડી ચૂકવણી કરશો, એટલે કે રોકડા નાણાં આપશો, ચેકથી આપશો, ડ્રાફ્ટથી આપશો કે પછી ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપશો, બરાબર. કયા પ્રકારે છે દર્શાવવાનું કે અમે તમને જે પણ વસ્તુ મોકલી રહ્યા છે એનો તમે ઓર્ડર આ સમયે 25% જે નાણાં છે એની ચૂકવણી તમારે રોકડી કરવાની છે અથવા તો ચેકથી કરવાની છે, અને માલ સામાન મળી જાય એના પછીથી જે અડધા કે 75% ચૂકવણી જે છે એ તમારે ચેકથી કરવાની, ડ્રાફ્ટથી કરવાની, ઓનલાઈન પેમેન્ટથી કરવાની કે રોકડીથી કરવાની, એની માહિતી તમારે એની અંદર લખવાની છે, બરાબર. આગળ જોઈએ નંબર 6ની અંદર, એના પછી માલ સામાન કયા માર્ગે, બરાબર, એટલે કે રોડથી આવશે કે પછી પ્લેનથી મોકલવામાં આવશે કે પછી ટ્રેનથી મોકલવામાં આવશે, બરાબર, કે જહાજ દ્વારા મોકલવામાં આવશે વગેરે જે પણ માહિતી હોય તમારે દર્શાવવાની છે. કયા સાધન દ્વારા, બરાબર, એનો પણ કોના ખર્ચે, એટલે ખરીદનાર મોકલશે કે પછી ઉત્પાદક મોકલશે, કોનો ખર્ચ છે એ પણ દર્શાવવાનું છે, અહીંયા આપવામાં આવશે. તેની સ્પષ્ટતા કરવી જોઈએ. જરૂરી સંજોગોમાં માલસામાનને વીમા દ્વારા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ, બરાબર. અમુક સમય એવું બને કે અમુક એવા પદાર્થો હોય કે અમુક એવી વસ્તુ હોય જે હેરફેર કરવાની અંદર ક્યારેક એવું થાય કે અકસ્માત થતા હોય, બરાબર. તો જે અકસ્માતમાં જે વસ્તુ આવી રહી છે એ કદાચ નુકસાન પામે અને કદાચ અકસ્માતમાં નુકસાન થાય તો એની અંદર ઘણી બધી નુકસાની થઈ શકે છે, બરાબર, બંને વેપારીને પણ અને ગ્રાહકને પણ. તો આવા સમયે આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જો વીમો લઈ રાખેલો હોય તો વીમાનું પ્રીમિયમ ભરવું પડે, તો પ્રીમિયમ કોણ ભરશે, વેપારી ભરશે કે ગ્રાહક ભરશે, બરાબર. બંનેની માહિતી આપવાની છે. શું વેપારી કે ગ્રાહક બંને અડધું ભરશે, તો એની પણ માહિતી આપણે અહીંયા દર્શાવવાની છે.
એના પછી વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય હોય તો, બરાબર. આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ચાની ખરીદી કરવી છે તો એમાં ત્યાં વ્યક્તિએ 50 kgના એટલે કે 50 કિલોગ્રામના પેકિંગની વાત કરી હતી. કોઈની ઈચ્છા એવી હોય કે 20 કિલોના પેકિંગ ખરીદે, કોઈની ઈચ્છા એવી હોય કે 40 કિલોના પેકિંગ ખરીદે, બરાબર. તો એ દર્શાવવાનું કે તમારી અનુકૂળતા પ્રમાણેનું પેકિંગ અમે કરી આપીશું, એવું પણ તમારે લખવાનું એની અંદર. અને પછી આગળ ચોક્કસ સમયગાળામાં માલસામાનની ઉપલબ્ધતા કરાવવામાં સમર્થ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી છે, બરાબર. ચોક્કસ સમયગાળામાં એટલે કીધું હતું કે ઓર્ડર આપેના 10 દિવસમાં માલસામાન પહોંચી જવો જોઈએ, બરાબર. એવું કદાચ કોઈ પૂછપરછ કરનાર વ્યક્તિ જેની ઈચ્છા એવી હોય તો કહેવાનું કે તમે ઓર્ડર આપેના 5 દિવસની અંદર આપના ઓર્ડર મુજબનો માલસામાન અમે આપના સમયમાં મોકલી આપીશું, બરાબર. તો તમે સક્ષમ છો કે તમે જે પણ ઓર્ડર આવે છે એ 5 દિવસમાં પૂરો કરી શકો એમ છો, બરાબર. તો એની પણ સ્પષ્ટતા અહીંયા પત્રની અંદર કરવાની છે. એના પછી આગળ વાત કરીએ 9મા મુદ્દામાં, તો પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી અથવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તે અંગે ખાતરી આપવી જોઈએ, બરાબર. એટલે પૂછપરછના પત્રની અંદર જે પણ માહિતી પૂછવામાં આવી છે એ બધી જ માહિતી તો આપવાની જ છે, પણ એ ઉપરાંત આપણે જે પણ જરૂરી માહિતી એવું લાગે કે આ માહિતી આપવા જેવી છે તો એ માહિતી પણ આપણે અહીંયા આપવાની છે, બરાબર. એટલે આપણે જે પણ માહિતી વધારાની કોઈ કદાચ પૂછપરછ કરનાર વ્યક્તિ કદાચ કોઈ માહિતી પૂછવાનું ભૂલી ગયો હોય તો એ પણ માહિતી આપણે અહીંયા પૂરી કરવાની છે. અને એના પછી 10મા નંબરમાં પૂછપરછના પત્રો જે બાબત વિશે પૂછવામાં આવ્યા હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી, બરાબર. એટલે કે ઓફરો રજૂ કરવી. આકર્ષક દરખાસ્તો છે એને આપણે ઓફર કહીશું, બરાબર. ઘણા બધા એવા વ્યાપારી હોય કે જેમ કે સામાન્ય રીતે આપણે વસ્તુ ખરીદવા જઈએ તો તમે ઓછી કિંમતની વસ્તુ ખરીદો ને તો તમને ડિસ્કાઉન્ટ ના આપવામાં આવે, પણ તમને એમ કે તમે 50,000 રૂપિયા કે તેથી વધુની ખરીદી કરશો તો અમે તમને વધારાનું 10% વળતર આપીશું, બરાબર. બરાબર. આવી એવી ઓફર વિવિધ પ્રકારની હોય છે, બરાબર. ધારો કે 50 નંગ તમે ખરીદી કરશો તો 50 નંગની સામે તમને આટલું વળતર આપવામાં આવશે, બરાબર. વગેરે જે દરખાસ્તો એટલે કે ઓફરો જે છે એ વેપારી દ્વારા ગ્રાહકને આપવી જોઈએ, બરાબર. પૂછપરછના પત્રના પ્રત્યુત્તરના પત્રની અંદર. અને અંતમાં પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને અને તેને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ, બરાબર. છેલ્લું જે લખાણ આપણે પત્રના અંતમાં લખવાનું છે એ લખાણ આપણે એવું લખવાનું કે સામેવાળો જે ગ્રાહક છે એને સ્પર્શી જાય અને એ ઓર્ડર આપે, બરાબર. એવો આપણે એને એવી રીતે લખવાનું છે લખાણ, ટૂંકમાં એને પ્રેરે એવું લખવાનું છે આપણે લખાણ, બરાબર. આપણે કહીએ કે આપની અનુકૂળતા પ્રમાણેની તમામ શરતો અમે મૂકેલી છે, આપને અનુકૂળ હોય તો ઝડપથી અમને ઓર્ડર આપશો, બરાબર. અને આપની અનુકૂળતા પ્રમાણેનો પેકિંગ અને આપની અનુકૂળતા પ્રમાણે તમે જે પણ માહિતી માંગશો એ અમે આપવા માટે સમર્થ છીએ, બરાબર. અને ઓર્ડરનું અમે પૂરતું ધ્યાન રાખીશું અને આપ ઝડપથી ઓર્ડર આપો એવી અપેક્ષા સાથે, બરાબર. આવા છેલ્લે થોડોક વાક્ય મૂકી દો એટલે સામે જે ખરીદનાર વ્યક્તિ છે એને થોડુંક સરળતા રહે અને એની અંદર રસ પણ ધરાવે, બરાબર. એટલે ખાસ મહત્ત્વની બાબતો છે. તો આ ટોટલ 11 મુદ્દાઓ છે કે જ્યારે આપણે પૂછપરછના જે પ્રત્યુત્તરના પત્રો પૂછવામાં આવે છે એની અંદર આપણે 11 બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે. હવે પછીનો પ્રશ્ન જે છે એમાં આપણે પૂછપરછના પ્રત્યુત્તરના જે પત્રો છે એ આપણે લઈશું, એટલે આપણને ખ્યાલ આવે કે આ જે 11 મુદ્દાઓ છે ત્યાં આપણે કેવી રીતે એને અનુકૂળતા રૂપે આપણે બેસાડી શકીએ છીએ, બરાબર. કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે એ વિશે આપણે પત્ર લખીશું. તો આ પ્રશ્ન જે છે એ પણ ક્યારેક એવું બને કે પત્રની અથવા આ પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. તમને એમ પૂછી નાખે કે પૂછપરછનો પ્રત્યુત્તરનો પત્ર લખો, એમાં તમને સૂચના આપી હોય અને એમાં લખ્યું હોય બીજા અથવાની અંદર કે પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ 8 બાબતો કે 7 બાબતો જણાવો, બરાબર. તો આ આખો પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે છે. તો આ પ્રશ્ન આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ. ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે વિભાગ 1ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર છે એમાં ચેપ્ટર નંબર 5 પૂછપરછના અને તેના પ્રત્યુત્તર આપતા પત્રો છે એના વિશે અભ્યાસ કરી રહ્યા છે. હવે અગાઉના લેક્ચરની અંદર આપણે જે વિડીયો જોઈ ગયા એની અંદર આપણે પૂછપરછના પત્રો કેવી રીતે લખવા એ અંગે માર્ગદર્શન જોયું, એટલે કે ધ્યાનમાં રાખવાની બાબતો. ત્યાર પછી આપણે પૂછપરછના પત્રો જે છે એના ઉદાહરણ આપણે ભણી ગયા, બરાબર. એ ઉદાહરણની અંદર આપણે ગુજરાત ટી ડેપો છે એને આપણે પત્ર લખ્યો હતો ચાની ખરીદી અંગે,
બરાબર. કાળુપુરની અંદર વિસ્તારની અંદર અમદાવાદમાં આવેલી જે ગુજરાત ટી ડેપો છે એને પત્ર લખ્યો હતો. તપસ્વી ટ્રી ટ્રેડર્સ નામની જે પેઢી છે એને પત્ર લખ્યો હતો ચાની ખરીદી અંગે. હવે જ્યારે તપસ્વી ટ્રી ટ્રેડર્સ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે એ પત્ર મળશે ગુજરાત ટી ડેપોને, બરાબર. અને એણે જે પણ માહિતી માંગી છે એ પ્રમાણે સામે ગુજરાત ટી ડેપો છે એ તપસ્વી ટ્રી ટ્રેડર્સને પ્રત્યુત્તર આપતો પત્ર લખશે, બરાબર. સૌપ્રથમ પહેલાં જે ગ્રાહક છે, બરાબર, એટલે કે જે વેપારી પાસેથી એટલે કે વેચાણકર્તા પાસેથી જે પણ વસ્તુ ખરીદવા માંગે છે, બરાબર, એ અંગે પહેલાં પૂછપરછ કરશે અને પછી બદલાની અંદર વેચાણકર્તા છે એનો પ્રત્યુત્તર આપશે. એટલે પહેલાં પૂછપરછ થાય, ત્યાર પછી એનો પ્રત્યુત્તર જે છે એ વેપારી દ્વારા અથવા તો ઉત્પાદક દ્વારા આપવામાં આવતો હોય છે, બરાબર. તો ગ્રાહકમાં પેલું કોણ હતું? અહીંયા આપણે જોઈએ કે એમાં તપસ્વી ટી ટ્રેડર્સ હતું, બરાબર. અને કયા વેચાણકર્તાને? ગુજરાત ટી ડેપો જે છે એણે અમદાવાદ શહેરની અંદર. તો આ અંગેનો જે આપણો પ્રત્યુત્તરનો પત્ર છે એક જોઈ લઈએ. એમાં પહેલો આપણો પ્રત્યુત્તર આપતો પત્ર છે, ખૂબ જ મહત્ત્વનો છે. અહીંયા સૂચના આપી છે કે ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, બરાબર. તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો, બરાબર. એટલે આની અંદર કોને પત્ર મળ્યો છે? અહીંયા ગુજરાત ટી ડેપોને મળ્યો છે. કોના દ્વારા મળ્યો છે? તો તપસ્વી ટી ટ્રેડર્સ દ્વારા. આપણે અગાઉના જે પત્ર છે એની અંદર ભણી ગયા. તો હવે પત્ર લખનાર વ્યક્તિ કોણ બનશે? અહીંયા વેચાણકર્તાની અંદર ગુજરાત ટી ડેપો. અને પત્ર મેળવનાર વ્યક્તિ જે છે એ બનશે તપસ્વી ટી ટ્રેડર્સ, બરાબર. એટલે હવે આપણે માત્ર એટલી વસ્તુ કરવાની છે કે જે સરનામું અગાઉના પત્રમાં લખ્યું એને આપણે ઉલટાવવાનું છે, બરાબર. એટલે કે શીર્ષક છે ત્યાં આપણે આંતરિક સરનામું જે લખ્યું હતું એ લખવાનું છે અને શીર્ષકની જગ્યાએ આપણે આંતરિક સરનામું લખતા હતા એ વિગતો ત્યાં લખવાની છે, બરાબર. હવે તમે પત્ર જોશો ખ્યાલ આવશે. પત્રના જે આપણું પેજ છે નોટબુકની અંદર, ફેરબુકની અંદર, એમાં ડાબી, જમણી અને ઉપર નીચે પ્રોપર જે પ્રમાણે હાસ્યના નિયમો છે એ પ્રમાણે હાસ્ય પાડીશું. ડાબી તરફનો હાસ્ય જે છે એ આપણા નોટબુકની અંદર આપેલો જ હોય છે, પણ જમણી તરફનો જે હાસ્ય છે એની વાત કરવાની છે. તો જમણી તરફનો હાસ્ય મેક્સિમમ આપણે એકાદ ઇંચનો રાખવાનો છે, બરાબર. એથી મોટો નહીં. કદાચ જો એક થીન લાઈન હોય છે, પાતળી એકદમ આછી એકદમ લાઈન હોય છે, જો દેખાતી હોય તો એની અંદર લખાણ કરજો, બરાબર. જો ન દેખાતી હોય તો 1 ઇંચનો જે હાસ્ય છે એ સ્કેલની મદદથી તમે દોરી શકો છો. હવે સૌપ્રથમ ઉપર મધ્યની અંદર આપણે જે પત્ર લખે છે એનું શીર્ષક તરીકે નામ લખવાનું છે. તો અહીંયા પત્ર લખનાર વ્યક્તિ છે એ ગુજરાત ટી ડેપો નામની કંપની છે, બરાબર, સંસ્થા છે, એ પત્ર લખી રહી છે. તો આપણે સૌપ્રથમ પહેલાં સામાન્ય ક્રમની અંદર એનું સરનામું લખવાનું છે. અહીંયા સામાન્ય ક્રમ આપણે આવી રીતે જાળવશું. 55 નંબરની એની શોપ કે ઓફિસનો નંબર હશે, બરાબર. કઈ જગ્યાની અંદર? તો આદર્શ કોમ્પ્લેક્સ નામની જે બિલ્ડિંગ છે એની અંદર. અને મુખ્ય વિસ્તાર એનો કયો છે? ચોખા બજાર. અને એનાથી મુખ્ય વિસ્તાર કાલુપુર વિસ્તાર, બરાબર. અને કયા શહેરની અંદર આવ્યો છે? અમદાવાદની અંદર. અમદાવાદ શહેરનો પિનકોડ નંબર, બરાબર. એના પોસ્ટલ કોડ નંબર કહેવાય એ લખવાનો છે 380-001. આ અમદાવાદ શહેરનો પોસ્ટલ કોડ નંબર છે, બરાબર, કાલુપુર વિસ્તારની અંદર. ત્યાર પછી ડાબી તરફનું જે હાસ્ય છે એને અડાડી અને આપણે જે વ્યક્તિ પત્ર લખે છે એનો ટેલિફોન નંબર લખવાનો છે, બરાબર. તો 079 છે એ અમદાવાદ શહેરનો એસટીડી કોડ છે. જે ટેલિફોન નંબર આવે છે ટેલિફોન, બરાબર, સામાન્ય રીતે વાયરવાળા ટેલિફોન આવે છે એની વાત છે. એમાં એસટીડી કોડ હોય છે. તો એસટીડી કોડ જે લખવાનો છે ત્યાર પછી જે પણ ડિજિટનો અંક આવતો હોય એ પ્રમાણે આપણે એનો ટેલિફોન નંબર લખવાનો છે. આ વાત થઈ આપણા શીર્ષકની. શીર્ષક જેવું સમાપ્ત થાય એના પછી આપણે એકાદ લીટી છોડી અને પત્રની તારીખ લખશું, બરાબર. તો અહીંયા મેં પત્રની તારીખમાં 8મી સપ્ટેમ્બર 2020 લખ્યું છે, બરાબર. એટલે કે 8 સપ્ટેમ્બર 2020ના રોજ આ વ્યક્તિએ પત્ર લખ્યો હશે. આ તે પત્રની તારીખની વાત. ત્યાર પછી બાબત આવે છે આંતરિક સરનામું, બરાબર. આંતરિક સરનામું એટલે ખ્યાલ છે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું. પત્ર જે વ્યક્તિ મેળવે છે એટલે કે જે વાંચનાર વ્યક્તિ છે એનું સરનામું આપણે અહીંયા લખવાનું છે, બરાબર. તો આપણને ખ્યાલ છે કે અગાઉની સૂચના જે પ્રમાણે છે આ એનો પ્રત્યુત્તર છે. તો લખનાર વ્યક્તિ ગુજરાત ટી ડેપો છે, તો સામે મેળવનાર વ્યક્તિ છે એ અગાઉના ઉદાહરણ પ્રમાણે તપસ્વી ટી ટ્રેડર્સ, બરાબર. આપણને એનું જે પણ સરનામું છે એ પણ આપણને ખ્યાલ છે. તપસ્વી ટી ટ્રેડર્સ 15 ભાવના માર્કેટ, એ જે બિલ્ડિંગ છે કે જે આજુબાજુમાં મુખ્ય વિસ્તાર છે એની વાત કરી છે. અને એ પાછું ભાવના માર્કેટ છે એ એસટી રોડ પર આવેલું છે કલોલ શહેરની અંદર,
બરાબર. એનું સરનામું જે છે એ પ્રમાણે અને એનો પિનકોડ નંબર 382 721, બરાબર. અને પોસ્ટલ કોડ નંબર છે કલોલ શહેરનો, બરાબર. આ એનું સરનામું છે. હવે જેવું આંતરિક સરનામું સમાપ્ત થાય ત્યાર પછીનું સ્ટેપ છે આપણું સંબોધન. બરાબર. આપણે જેના પત્ર લખતા હોય એને સંબોધીને પત્ર લખવો જોઈએ. તો અહીંયા સામાન્ય રીતે આપણે ગુજરાતી ડેપોમાં કોણ કામ કરે છે આપણે ઓળખતા નથી, એટલે માત્ર અહીંયા શ્રીમાન કરેલું છે, બરાબર. હવે આ સંબોધન થઈ જાય એટલે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધવાનું છે કે જેને આપણે ત્રણેક ફકરાની અંદર સામાન્ય રીતે વહેંચતા હોય છે, બરાબર. પહેલા ફકરામાં જોઈએ શું લખાણ કરવાનું છે. તો સૌપ્રથમ પહેલાં એ લખ્યું છે કે આપનો તારીખ 3 સપ્ટેમ્બર 2020ના રોજ પૂછપરછ કરતો પત્ર મળ્યો, બરાબર. મેં કીધું હતું કે તમને જે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે એનો સંદર્ભ, એનો ક્રમાંક કે તારીખ દર્શાવવાની છે, બરાબર. એટલે પૂછપરછ કરતો પત્ર તપસ્વી ટી ટ્રેડર્સે ગુજરાત ટી ડેપોને 3 સપ્ટેમ્બર 2020ના રોજ લખ્યો હતો, બરાબર. અને એના અનુસંધાનની અંદર આ જવાબ આપવામાં આવ્યો છે, બરાબર. એટલે પહેલી શરૂઆત આપણે એ કરવાની છે. ત્યાર પછીનું લખાણ છે આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટ્સમાં રસ લીધો તે બદલ આભાર, બરાબર. એટલે જે વ્યક્તિ આપણો ભાવિ ગ્રાહક છે, અત્યારે હાલની અંદર ગ્રાહક નથી પણ ભવિષ્યમાં જે માણસ આપણો ગ્રાહક બનવાનો છે, વાસ્તવિક ગ્રાહક બનવાનો છે, એને આપણા વિવિધ પ્રકારના ઉત્પાદનોની અંદર કે ઉત્પાદનો ખરીદવાની અંદર રસ દાખવ્યો છે એ બદલ આપણે એનો આભાર માનવો છે, બરાબર. તો આપણે એનો આભાર અહીંયા લાઈન કરી અને માની લીધો છે. આ પહેલો ફકરો આપણો સમાપ્ત થઈ ગયો. ત્યાર પછી બીજા ફકરાની અંદર એટલે પત્રનો જે હાર્દ છે, મુખ્ય ભાગ છે, એની વાત કરવાની છે. તો શરૂઆતની અંદર બીજા ફકરામાં ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે, બરાબર. આજે ગુજરાત ટી ડેપો છે એનું ચાનું ઉત્પાદન જે છે ખૂબ સારું છે, એના પોતાના વખાણ થોડા કરે છે. ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કે શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે, બરાબર. સ્વાભાવિક વસ્તુ છે કે તમે જે કોઈ બાબત માટે નિષ્ણાંત હો કે જે કોઈ બાબત તમારામાં સારી હોય એનો ઉલ્લેખ તમારા પત્રમાં કરવો જોઈએ, એટલે સામેવાળો વ્યક્તિ છે એનાથી ઇમ્પ્રેસ થઈ અને આગળ જે કંઈ કાર્યવાહી છે કરી શકે. જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ, બરાબર. મેં કીધું તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શક્ય હોય તો સાથે નમૂના પણ મોકલવા, બરાબર. હવે સામાન્ય રીતે આ પત્ર જે મોકલે છે આ પત્રની અંદર સાથે નમૂના ના મોકલી શકાય, એટલે નમૂનાના જે પાર્સલ છે, ચાના વિવિધ પ્રકારના જે નમૂના છે એના પાર્સલ વિવિધ છે એ પાર્સલ પોસ્ટ પાર્સલ દ્વારા અલગથી મોકલે છે, બરાબર. અહીંયા એમને કીધું છે એટલે એમને ખ્યાલ આવે કે આટલા પ્રકારના એમની પાસે ચા છે, એની ગુણવત્તા આવી છે, એનો ભાવ પણ આ છે, બરાબર, વગેરે વસ્તુ. અને વાસ્તવિક તમે જે ઉત્પાદન ખરીદી રહ્યા છો એનો તો તમને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એટલે ઉત્પાદક દ્વારા એનો જે ગ્રાહક છે એને પોસ્ટ પાર્સલ દ્વારા અલગ અલગ ચાના નમૂના છે એ મોકલી આપ્યા છે, બરાબર. એટલે વાસ્તવિક રીતે જોઈ અને નક્કી કરશે ખરેખર આ ચામાં કેવી ગુણવત્તા છે અને કેવી છે એના વિશે. આગળ આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છીએ, બરાબર. એટલે આ પત્ર જે છે એની સાથે સૂચિપત્રક આપણને ખ્યાલ છે કે જે પણ વસ્તુ જે આપણે ખરીદવા માંગીએ છીએ કે જેના વિશે આપણે પૂછપરછ કરવા માટે કે ખરીદી કરવા માટે પૂછપરછ કરતો પત્ર લખ્યો છે એ અંગે કઈ કઈ વસ્તુની ગુણવત્તા છે, એનો ભાવ શું રહેશે, બરાબર, એમાં વેચાણની શરતો શું છે વગેરે માહિતી દર્શાવતું જે પત્રક છે એને આપણે સૂચિપત્રક કહીશું. અને ભાવપત્રક એટલે જે પણ પ્રકારની ચા છે કે ઉત્પાદનો છે એના અનુસારે એના ભાવ લખેલા હોય, એની કિંમત લખેલી હોય, બરાબર. એવા બે પત્રકો છે એ આ પત્ર સાથે ગુજરાત ટી ડેપો તપસ્વી ટ્રેડર્સ છે એને મોકલી રહી છે, બરાબર. આગળ જોઈએ. મોકલીએ છીએ અમારા દ્વારા રૂપિયા 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર, બરાબર. એટલે કે કોઈ પણ વેપારી છે કે ગ્રાહક છે એ આ ગુજરાત ટી ડેપો પાસેથી રૂપિયા 20,000થી વધુની કિંમતની જો ખરીદી કરે તો ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે, બરાબર. એટલે કે 20,000 રૂપિયા કે તેથી વધુની ખરીદી કરવામાં આવે તો વધારાનું 5% વળતર જે છે એટલે કે ડિસ્કાઉન્ટ આપણે સામાન્ય કહીએ છીએ, બરાબર. ડિસ્કાઉન્ટ છે એ વેપારી દ્વારા ગ્રાહકોને આપવામાં આવતું હોય છે, બરાબર. ઘણી જગ્યાએ આપણે જોતા હોય છે સામાન્ય રીતે શોપિંગ કરવા જતા હોય તો કપડાઓ પર કે સામાન્ય ખાદ્ય પીધ્યની વસ્તુ જે હોય છે એની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. 100 રૂપિયાની વસ્તુ 90 રૂપિયામાં આપવામાં આવે, 95માં આપવામાં આવે. એ 2-5% જે ડિસ્કાઉન્ટ છે એનાથી ગ્રાહકને ફાયદો થાય, બરાબર. અને ક્યારેક એવું હોય કે તમે અમુક લિમિટ કરતાં વધુની ખરીદી કરો તો જ આવું ડિસ્કાઉન્ટ વધારે આપવામાં આવે, બરાબર. એટલે નિશ્ચિત કરવું છે કે 20,000 કે તેથી વધુ કોઈ કન્ફ્યુઝન છે નહીં આની અંદર. આપણે કીધું છે 20,000ની ખરીદી કરશો તો, બાકી એવું લખ્યું હોય કે અમારા દ્વારા વધારાનું 5% વળતર આપવામાં આવશે તો પછી આપણે એમાં ખરીદી કરી લઈએ અને પાછળ ખબર પડે કે આટલી રકમની ખરીદી કરીએ તો જ, બરાબર. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે આ ગુજરાત ટી ડેપોએ કે રૂપિયા 20,000 કે તેથી વધુની ખરીદી કરવામાં આવશે તો જ વધારાનું 5%નું વળતર છે એ આપવામાં આવશે વેપારી દ્વારા ગ્રાહકને. તમામ માલ સામાન
અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે, બરાબર. એટલે આમની ગુજરાત ટી ડેપો છે એમની પોતાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, એટલે કે માલ પરિવહનની, બરાબર. કોઈ ગ્રાહક જો એમનો મોટો ઓર્ડર આપે કે સામાન્ય ઓર્ડર આપતો હોય તો એના માટે ગ્રાહકે પોતે વસ્તુ લેવા ત્યાં જવું પડે અથવા તેનું વાહન મોકલવું પડે, બરાબર. પણ અહીંયા કોઈ એવી ઝંઝટ ગ્રાહકને રહેતી નથી. વેપારીને તમે જે ઓર્ડર આપો એ જ વસ્તુ કે માલ સામાન છે એ વેપારી પોતાના જે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે, એટલે માલ પરિવહન માટેનું સાધન છે એનું પોતાનું જ છે, બરાબર. એ પોતે જે મોકલી આપશે પોતાના સ્વ ખર્ચે, વેપારીના પોતાના ખર્ચે ગ્રાહકને માલ સામાન પહોંચતો કરી દેશે, જેથી તેના વહન ખર્ચ અંગેની જવાબદારી અમારી રહેશે, બરાબર. એટલે કે જે વેપારી છે, વેચાણ કરતા ગુજરાત ટી ડેપો છે એની તમામ જવાબદારી અને ખર્ચ બધો એનો રહેશે. ઓર્ડર મળ્યેથી 10 દિવસ સુધીમાં માલ સામાન રવાના કરવામાં આવશે, બરાબર. એટલે કે જ્યારે પણ આપણે વસ્તુ ખરીદવી હશે તો મહત્તમ 10 દિવસ પહેલાં આપણે એને કહેવું પડશે કે ભાઈ 10 દિવસ પહેલાં કે ભાઈ આટલા પ્રકારની ઈચ્છા અને આટલી ખરીદી અમારે કરવાની છે, એટલે સામેવાળો જે વેપારી કે ઉત્પાદક છે એ એટલી વસ્તુ તમારા માટે મેન્ટેન કરી રાખે, બરાબર. એટલે 10 દિવસ પહેલાં આપણે ઓર્ડર આપવાનો સામાન્ય રીતે. જ્યારે વસ્તુ જોતી હોય, ધારો કે 10 તારીખે આપણે વસ્તુ જોતી હોય તો મહત્તમ 1 તારીખ કે 30 કે 31 જે પણ તારીખ આવતી હોય એ પ્રમાણે ઓર્ડર આપી દેવો પડે, બરાબર. તો ત્યાં સુધીમાં 10 તારીખ સુધીમાં આપણા સુધી ઓર્ડર છે એ પહોંચતો થઈ જાય. એ અંગે પણ સ્પષ્ટતા કરેલી છે. બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે, બરાબર. આ ચૂકવણીનો પ્રકાર છે. એટલે અહીંયા તમને શાખ આપી છે કેટલાની? 1 મહિનાની. 30 દિવસની શાખ અહીંયા વેપારી દ્વારા ગ્રાહકને આપવામાં આવી છે કે તમે જો આજે વસ્તુ ખરીદો અને એનું જે પણ બિલ આવે એ બિલની રકમ તમારે 1 મહિના પછી ચૂકવવાની છે, એ પણ ડ્રાફ્ટથી ચૂકવવાની છે, બરાબર. ચેક, ઓનલાઈન પેમેન્ટ કે પછી રોકડથી ચૂકવવાનું નથી. ડ્રાફ્ટ જે આવે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ, બરાબર. તમે જે નાણાં જે છે એ બેંક પાસે અથવા પોસ્ટ ઓફિસ પાસે લઈને જાઓ અને જે વ્યક્તિને ચૂકવવાના છે એનું નામનું એક ડ્રાફ્ટ કઢાવો છો અને ડ્રાફ્ટ છે વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય છે. એટલે આ પ્રકારની ચૂકવણીની વ્યવસ્થા છે, એટલે કે ડ્રાફ્ટથી ચૂકવણીની વ્યવસ્થા અહીંયા કરવાની છે, બરાબર. ગ્રાહકે વેપારીને એ પણ કેટલા મહિનાની અંદર? 1 મહિનાની અંદર. 1 મહિનો થઈ જાય પછી નાણાં ચૂકવો તો ચાલી જાય. અને છેલ્લા ફકરાની અંદર અગાઉ કહ્યું એ પ્રમાણે કે ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે, બરાબર. એટલે ઉપર દર્શાવેલ જે શરતો છે એ ગ્રાહકને ચોક્કસથી અનુકૂળ આવશે અને આગળ અને મોટા ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ, બરાબર. સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જ્યારે કોઈ વેપારી તરીકે ગ્રાહકની વસ્તુ વેચવાની હોય ત્યારે આપણને એવી આશા હોય કે આપણને મોટા ઓર્ડર મળે, બરાબર. અને સાથે સાથે જે પણ માલ સામાન છે એ પણ વ્યવસ્થિત પહોંચતો કરીએ, બરાબર. એટલે સ્વાભાવિક છે કે શરતો, તમામ શરતો જે છે એનો ઉલ્લેખ કરી નાખ્યો છે. બધી શરતો સ્પષ્ટ છે. હવે જો તપસ્વી ટ્રેડર્સને શરતો અનુકૂળ લાગશે તો આગળની કાર્યવાહી ઓર્ડરની આપશે, બરાબર. અને છેલ્લે અહીંયા પત્રની સમાપ્તિની અંદર શુભેચ્છા સમાપનની અંદર આપનો વિશ્વાસ, જે પણ વ્યક્તિ પત્ર લખે છે એની સહી અને સાથે મેનેજર જે પણ હોદ્દો છે એ. હવે એક બાબત એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા સૂચિપત્રક અને ભાવપત્રક, બરાબર. આ 2 પત્રકો પત્રની સાથે એક્સ્ટ્રા દસ્તાવેજો મૂકેલા છે, બરાબર. એટલે આ બંને પત્રકો જે છે એનું બિડાણ આપણે કરવાનું છે. આ આપણા પ્રસંગોપાત ભાગની અંદર આવે છે, બરાબર. આપણે જે પ્રશ્નો ભણ્યા અગાઉ એની અંદર આપણે વિવિધ પ્રકારના પ્રસંગોપાત ભાગ ભણ્યા હતા. એની અંદર બિડાણ, બરાબર. એટલે કે જે વસ્તુ તમે અન્ય દસ્તાવેજો સાથે પત્રો સાથે મોકલી રહ્યા છો અટેચ કરીને એનું તમારે માર્ગદર્શન આપવાનું છે. 2 દસ્તાવેજો છે, એક સૂચિપત્રક છે અને બીજું છે ભાવપત્રક છે, બરાબર. આ બંનેનો ઉલ્લેખ જ્યારે તમે એની અંદર કર્યો હોય તો ફરજિયાત પ્રમાણે કરવો જરૂરી છે. આ પત્ર ખૂબ જ અગત્યનો છે અને પ્રત્યુત્તરનો પહેલો પત્ર છે આ, બરાબર. તો આ અગાઉનો પત્ર જે છે અને આ પત્ર બંને વ્યવસ્થિત આપણે ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ. અસ્તુ.